તો અમદાવાદની 7th ડે સ્કૂલના સંચાલકોએ બેશરમીની હદ વટાવી છે। ડીઓની નોટિસનો જ શાળા સંચાલકોને કોઈ ડર નથી। ડીઓના અલ્ટિમેટમનો જવાબ આપવા શાળાએ પટ્ટાવાળા સાથે ડોક્યુમેન્ટ્સ મોકલવામાં આવ્યા। ડીઓએ 11 વાગ્યા સુધીમાં જવાબ આપવાનો આદેશ કર્યો હતો। શાળાએ 11 વાગ્યાના બદલે 1:30 વાગ્યે જવાબ આપવા પટ્ટાવાળાને કાગળિયાઓ લઈ અને મોકલ્યા હતા। મહત્વનું છે કે 3 નોટિસ અને ચોથા અલ્ટિમેટમ બાદ પણ શાળાને તંત્રનો ડર નથી। ડીઓએ અગાઉ શાળાની નોટિસ રદ કેમ ન કરવી તે મામલે ખુલાસો માંગતી નોટિસ પાઠવી હતી। નોટિસ મળ્યા બાદ પણ સંચાલકોએ જવાબ રજૂ કર્યો નહીં। સંચાલકોએ જવાબ રજૂ ન કર્યા બાદ પણ ડીઓએ 2 નોટિસ પાઠવી હતી। બાદમાં અલ્ટિમેટમનો જવાબ આપવા પટ્ટાવાળાને મોકલ્યો। શાળાની મનમાની સામે કોઈ નક્કર પગલાં કેમ નથી લેવાતા તે એક મોટો સવાલ છે। તમારું નામ કહો, ક્યાંથી આવ્યા છો એ કહો, શેના માટે આવ્યા છો? મેડમ અમે ડોક્યુમેન્ટ્સ આપ્યા છે સાહેબ। મેડમ મયુરિકા મેડમ બસ આવે છે, મેનેજમેન્ટ આવે છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સપના જોડાઈ ચૂક્યા છે। સપના, 7th ડે સ્કૂલની વધુ એક બેશરમી સામે આવી છે। બિલકુલ બંસી, જે નોટિસ પાઠવવામાં આવી હતી આજે ચોથી નોટિસનો જવાબ રજૂ કરવા માટેનો અલ્ટિમેટમ આપવામાં આવ્યો હતો। 11 વાગ્યા સુધી આ સંચાલકોએ કેટલાક જરૂરી લગભગ 18 જેટલા ડોક્યુમેન્ટ સાથે એક ડીઓ કચેરીએ આવવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો। જે 1:30 વાગ્યાની આસપાસ પટ્ટાવાળાને મોકલી દેવામાં આવે છે અને એ પટ્ટાવાળા કેટલાક ડોક્યુમેન્ટ લઈને આવે છે, પરંતુ એ પણ અધૂરા ડોક્યુમેન્ટ લઈને આવે છે। 18 જેટલા ડોક્યુમેન્ટમાંથી કેટલાક ડોક્યુમેન્ટ જે છે એ જે આ ડોક્યુમેન્ટ લઈને આવ્યા છે એ લિસ્ટમાં નથી। એમાંથી જ કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે ધોરણ 1 થી 8નું જે માઇનોરિટી સર્ટિફિકેટ હોવું જોઈએ, એટલે કે ક્યાંક જે માઇનોરિટીની સ્કૂલ ચલાવવામાં આવતી હોય તો એ પ્રકારનું સર્ટિફિકેટ જે હોવું જોઈએ એ સર્ટિફિકેટ હજી સુધી રજૂ કરવામાં નથી આવ્યું। આ સાથે જ આઈસીએસઈ બોર્ડ સાથે એફિલિએટ છે, આ માન્યતા પ્રાપ્ત છે એવું સર્ટિફિકેટ પણ હજી સુધી શાળા દ્વારા રજૂ કરવામાં નથી આવ્યું। આ સાથે એએમસીએ જે જગ્યા શાળાને ચલાવવા માટે આપી હતી એ જગ્યા ઉપર કોલેજ ચાલી રહી છે, તો એ પ્રકારનું જે પરવાનગી માટેનું લેટર હોવું જોઈએ એ લેટર પણ જે પટ્ટાવાળા જે આખું ડોક્યુમેન્ટ લઈને ફાઇલ લઈને આવ્યા છે એમાં આ ડોક્યુમેન્ટ્સ નથી। જો કે અત્યારે જે પુણે સ્થિત 7 ડેની જે મેનેજમેન્ટની ટીમ છે તેમાં 3 જે સ્ટાફ હતા એ સ્ટાફ અહીં પહોંચ્યા છે અને અત્યારે ડીઓ સાથે તેઓ આ મામલે ચર્ચા વિચારણા કરી રહ્યા છે। જો કે 4 નોટિસ અત્યાર સુધી પાઠવી દેવામાં આવી છે, જેમાંથી જે પહેલી નોટિસ છે તેમાં શાળાએ આ ઘટનાની ડીઓ કચેરીએ જાણ કેમ ન કરી તે માટેનો ખુલાસો કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી। ત્યારબાદ શાળાએ જવાબ રજૂ નથી કર્યો। ત્યારબાદ એનઓસી શાળાની રદ કેમ ન કરવી તે માટેની પણ નોટિસ પાઠવવામાં આવી, તેમાં પણ શાળાએ ગોળ જવાબ આપ્યા અને ડીઓએ ફરીથી જે સંચાલકો છે એમને નોટિસ પાઠવી કે જવાબદાર લોકો, પ્રિન્સિપલ અને જે એડમિનિસ્ટ્રેશન છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે, તેમને સસ્પેન્ડ કરવામાં આવે। જો કે આ નોટિસ સામે ગઈકાલે પણ જે નયનના માતા પિતા છે, વાલીઓ છે, તેઓ અહીં પહોંચ્યા હતા અને તેમણે માંગ કરી હતી કે માત્ર સસ્પેન્ડ નહીં પરંતુ શાળાની માન્યતા રદ કરવામાં આવે અને આવતીકાલે ગઈકાલે ડીઓએ 11 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું। 11 વાગે સંચાલકો નથી પહોંચ્યા, પરંતુ અત્યારે તેઓ પહોંચ્યા છે। પુણેની ટીમ જે બનાવવામાં આવી હતી કે જે આ મામલે જવાબ રજૂ કરશે તેમને અહીં હાજર થવા માટેની સૂચના આપી હતી અને અત્યારે તેઓ અહીં હાજર થયા છે અને અત્યારે હાલ આ મામલે ડોક્યુમેન્ટ જે અધૂરા છે એ મામલે પણ ડીઓ પૂછતાછ કરશે અને તમામ જે ડોક્યુમેન્ટ છે એ જમા કરવા માટેની પણ સૂચના આપવામાં આવશે। પરંતુ હાલ મહત્વની વાત એ છે કે 4 નોટિસ બાદ હજી પણ શાળા સામે કોઈ નક્કર પગલાં નથી લેવામાં આવ્યા। બંસી જી સપના, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો નોટિસ અને ચોથા અલ્ટિમેટમ બાદ પણ શાળાને તંત્રનો કોઈ ડર ના હોય તેવું દેખાયું। ડીઓએ અગાઉ શાળાની નોટિસ કેમ રદ ન કરવી તે મામલે ખુલાસો માંગતા પણ નોટિસ પાઠવી હતી।